હવે આપણે પાંચમો સોફ્ટવેર જોઈએ તો જોહો પીપલ. જોહો પીપલમાં મુખ્ય લક્ષણો છે કસ્ટમાઇઝ કરી શકાય છે એવા HR કાર્ય પ્રવાહ, કર્મચારી ડેટાબેઝ સંચાલન છોડો, સમય અને હાજરી ટ્રેકિંગ, પ્રદર્શન મૂલ્યાંકન. એટલે એની અંદર કસ્ટમાઇઝ કરી શકાય તેવા HR કાર્ય પ્રવાહ હોય છે. કર્મચારીઓનો ડેટાબેઝ સંચાલન કરી શકાય છે, એમનો પગાર છે, એમની માહિતી છે. પછી સંચાલનનો પણ એનો ઉપયોગ થઈ શકે છે, સમય અને હાજરી ટ્રેકિંગ થઈ શકે છે. અને જો સ્કિલ પ્રદર્શન કરવું હોય, મૂલ્યાંકન કરવું હોય તો પણ થઈ શકે છે. એના મોડ્યુલ છે કોર માનવ સંસાધન, સંચાલન છોડો, સમય અને હાજરી ટ્રેકિંગ, પ્રદર્શન સંચાલન, કર્મચારી સ્વસેવા, એનાલિટિક્સ અને રિપોર્ટિંગ લાગુ પડે છે. આમ તો લક્ષણો અને મોડ્યુલ બે સમભાવ સમાન હોય છે, કારણ કે જે લક્ષણો હોય એ જ મોડ્યુલ એમાં દાખલ કરેલા હોય અને એ જ મોડ્યુલ પ્રમાણે કાર્ય કરતા હોય, એટલે એ જ એના લક્ષણો હોય. એટલે બે લગભગ સમાન હશે. ભારતીય બજારમાં પરવડી શકે તેવી એક ક્ષમતા અને કસ્ટમાઇઝેશન એના વિકલ્પો એમાં હોવાથી SME અને ટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ટેક સ્ટાર્ટઅપ હોય, શરૂઆત હોય ત્યારે એનો ઉપયોગ કરી લેવામાં આવે છે. SMESમાં વ્યાપકપણે ઉપયોગ લેવાય છે, ખાસ કરીને વિદેશોમાં, યુરોપ અને યુરોપ જેવા જોહોની હાજરી ધરાવતા પ્રદેશોમાં એનો ઉપયોગ થાય છે. એની એપ્લિકેશન છે ટેકનોલોજી, શિક્ષણ, હેલ્થકેર અને કન્સલ્ટિંગ. છઠ્ઠો છે કેકા. લક્ષણ છે પેરોલ સંચાલન, કર્મચારી સ્વસેવા, સમય અને હાજરી, પ્રદર્શન સંચાલન અને ભરતી સંચાલન. આ મુખ્યત્વે કર્મચારીઓને લાગુ પડે છે. કર્મચારીઓના પેરોલ એટલે પગાર પત્રકનું સંચાલન કરવું, એમની સમય અને હાજરીનું ટ્રેકિંગ કરવું, એની ભરતીનું સંચાલન કરવું, એવા બધા એના લક્ષણો છે. તો મોડ્યુલ્સ પણ એ પ્રમાણે છે: કોર માનવ સંસાધન, પગાર પત્રક, સમય અને હાજરી, પ્રદર્શન સંચાલન, ભરતી, કર્મચારી સ્વસેવા લાગુ પડે છે. તો એની અંદર મોડ્યુલ્સ પણ એ પ્રકારના દાખલ કરેલા હોય છે. ભારતમાં ખાસ કરીને સ્થાનિક પેરોલનું અનુપાલન પોષણ ક્ષમતાને કારણે ભારતીય MESમાં ઘણો જ લોકપ્રિય મોડ્યુલ છે. વિદેશમાં મુખ્યત્વે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એની એપ્લિકેશન છે ટેકનોલોજી, છૂટક ઉત્પાદન અને શિક્ષણ. સાતમું છે ADP વર્કફોર્સ નાવ. એના મુખ્ય લક્ષણો છે વ્યાપક માનવ સંસાધન સ્યુટ, બીજું પેરોલ ટેક્સ ફાઇલિંગ, ત્રીજું લાભો વહીવટ, ટેલેન્ટ સંચાલન અને વર્કફોર્સ એનાલિટિક્સ. એટલે કે આની અંદર માનવ સંસાધનના ઘણા બધા સ્યુટ એટલે વિગતો હોય છે. એનો પેરોલ અને પગાર પત્રક અને ટેક્સ ફાઇલિંગ કેવી રીતે કરવું એની વિગતો થઈ શકે છે. વહીવટી અને કયા લાભો મળે છે એ પણ થઈ શકે છે. ટેલેન્ટ સંચાલન પણ આની અંદર થઈ શકે છે અને વર્કફોર્સ એનાલિસ્ટિક પણ થઈ શકે છે. મોડ્યુલ પણ એ જ પ્રમાણે હોય: પગાર પત્રક બનાવવાનું, કોર માનવ સંચાલનનું, સમય અને હાજરીનું, લાભો વહીવટનું, ટેલેન્ટ સંચાલનનું અને વર્કફોર્સ એનાલિટિક્સ લાગુ પડે છે. ભારતમાં ઓછું પ્રચલિત છે, છતાં પણ મોટા કોર્પોરેશનમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. વિદેશમાં, ઉત્તર અમેરિકા અને યુરોપમાં મધ્યમ કદથી મોટા ઉદ્યોગમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. એની એપ્લિકેશન છે નાણાં, હેલ્થકેર, ઉત્પાદન અને છૂટક. તો મિત્રો, આ 7 લોકપ્રિય સોફ્ટવેર ક્લાઉડ એકાઉન્ટિંગના છે. એમાંથી કોઈ પણ એક વિષય પૂછાય છે, તમારે ગમે તે એક વિષય યાદ રાખો, બાકીના બધા તો એવું જ હોય છે. એકનું બરાબર યાદ રાખી લો એટલે લગભગ બધાના સરખા જ હોય છે. ભારતીય બજારમાં પણ એ જ અને વૈશ્વિકમાં પણ 2 દેશના નામ આવે છે, યુરોપ અને અમેરિકામાં. તો આ યાદ રાખી શકો તો સાથે મોડ્યુલમાં લક્ષણો, ભારતીય બજાર, વૈશ્વિક સ્કેલ અને એપ્લિકેશન લગભગ વાંધો ના આવે. ખાલી તમારે નામ યાદ રાખવા પડે. તો મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ. જો પસંદ આવે તો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.